સવાર સવારમાં રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. પણ આજે છોકરાને રિઝલ્ટ છે આજે, તો રિઝલ્ટ લેવા જઈએ આપણે આજે. શું રિઝલ્ટ આવે ખબર તો પડે, આખા વર્ષની મહેનત કેવી ગઈ. એક્ટિવા આવી ગઈ આપણી રામ પ્યારી. ટકાટક ગાબો બાબો મારતું ઘરેથી કમ્પ્લેન નીકળી ગઈ રસ્તા ઉપર. આગળ એક છે ને અટક આવે છે, ભગવાન કરે બંધ ના હોય. તો બહુ ટાઈમ પકડે છે એમાં. એઝ યુઝ્યુઅલ ફાટક બંધ જ છે. બેહો શાંતિથી. સ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્ક કરી દીધું એક્ટિવા. સ્કૂલ આવી ગઈ છે, રિઝલ્ટ લેવા જાઉં છું અંદર. એ રિઝલ્ટ તો આવી ગયું છે, બહુ જ સરસ છે. રિઝલ્ટ તો સારું આવ્યું જ ભાઈને. હવે જઈને કહું કે ભાઈ તારે રિઝલ્ટ સારું આવ્યું છે. દરેકમાં બધા 90-99 જેવા જ છે. ટર્મ વનમાં થોડા ઓછા છે, પણ તો ચાલે ભાઈ. આટલું સારું રિઝલ્ટ તો આપણું કોઈ દાડે આવ્યું નથી, એટલું આનું આવ્યું છે. ચાલો હવે એને સરપ્રાઈઝ આપીએ રિઝલ્ટ લઈને. એપોલો હોસ્પિટલ પહોંચી ગયા છીએ સેલ્સ કોલ કરવા. જોઈએ હવે શું રિઝલ્ટ આવે, મેડમ શું કહે છે એ પ્રમાણે. હોસ્પિટલના કેમ્પસમાં છે ને મંદિર છે, આજે ખોડિયાર માતાનું છે કદાચ. જો આ રહ્યું હોસ્પિટલ, આ રહ્યું મંદિર. ચલો જઈએ હવે અંદર. ફાઇનલી ઓફિસનું કામ પૂરું. 3-4 કોલ કરી લીધા. હવે જઈશું ઘરે. ઘરે આવી ગયા છીએ, એક્ટિવા મૂકી દીધું. જઈશું ઉપર હવે.